તિથિઓના 5 પ્રકાર. ધર્મશાસ્ત્ર પ્રમાણે તિથિઓના 5 પ્રકાર છે, જેને નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણા કહે છે. પડવો, છઠ અને 11ને નંદા તિથિ કહે છે. બીજ, સાતમ અને 12ને ભદ્રા તિથિ કહે છે. ત્રીજ, આઠમ અને 13ને જયા તિથિ કહે છે. ચોથ, નોમ અને 14ને રિક્તા તિથિ કહે છે. પાંચમ, દસમ અને પૂનમ કે અમાસને પૂર્ણા તિથિ કહે છે. ચંદ્ર જ્યારે આકાશનું એક ભ્રમણ પૂરું કરે તે સમયે સૂર્ય પણ એક રાશિ એટલે કે ત્રીજી અંશ જેટલું અંતર કાપતો હોવાથી જ ક્યારેક તિથિ 2 દિવસ સુધી આવે છે. આવી તિથિને વૃદ્ધિ તિથિ કહે છે. એ જ રીતે જો 2 તિથિઓ એક જ દિવસ કે રાતમાં આવતી હોય તો એક તિથિ ઘટતી હોવાથી તેને ક્ષય અથવા ક્ષયા તિથિ કહે છે. સૂર્યોદય સમયે જે તિથિ ચાલતી હોય તે દિવસની તિથિ માનવામાં આવે છે. આવતા બીજા વિડીયોમાં આપણે જોશું નક્ષત્ર અને નક્ષત્ર વિશેની પૂરી જાણકારી. તો એના માટે જોતા રહો અમારી ચેનલ સત્વેદ. જય માતાજી.